દવા છાંટું છો? એ પરમદી છાંટતો હતો. પ્રમદી છાંટી, કાલ છાંટી અને હવે આજ છાંટું છો. જો હવે રિઝલ્ટ ના આવે ને તો પીવાનો વારો છે. અરે, દવા પીવા થાય છે કાંઈ? ડબલા ઢગલા કરી જા, પાકમાં રિઝલ્ટ જ નથી આવતું. તો પણ હવે કંઈક નવું અપનાવો. નવું મતલબ? નવું મતલબ કૃષિવીર. આપણો પાક 22 થી 25 દિવસનો થતો હોય ત્યારે ફૂટ અવસ્થા હોય, નવા મૂળ ફૂટતા હોય તો એમાં ખાસ મદદ કરે છે કૃષિવીર પ્લસ. નવા મૂળ ફોડે છે, નવી ફૂટ કરે છે અને છોડનો ઘેરાવો વધારે છે. જેમાં ઘઉં છે, ચણા છે, જીરું છે, કલોજી છે, વટાણા છે અને ખાસ કરીને નીલેશભાઈ લસણ ડુંગળી. તમે ગમે એટલું ખાતર ખેતરમાં નાખ્યું હોય, જ્યારે મૂળનો જ વિકાસ ન થાય તો એ છોડ લઈ શકવાનો નથી. એટલે આની ખાસ જરૂર પડશે. એની સાથમાં નાખી દેવાનું છે નીલેશભાઈ કૃષિવીર 1261. આ બેયનું બહુ મોટું મહત્વ છે. જ્યારે છોડનો ફૂટાવ થાય, ડાળી વધારે ફૂટે અને ફ્લાવરિંગ વધારે લાગે અને છોડનો ઘેરાવો પણ વધારે, નીલેશભાઈ, તો જ ઉત્પાદન સારામાં સારું મળે. હવે આ ડબલા સાઈટે કાંઈ ફેર પડવાનો નથી. પણ રાજુભાઈ, આને પોપમાં નાખીને છાંટવાનું કે પાણીમાં પાવાનું? નીલેશભાઈ, પાણી સાથે પણ પાઈ શકો અને સ્પ્રે દ્વારા પંપમાં નાખીને પણ છંટકાવ કરી શકો. કૃષિવીર મળશે ક્યાં? તાલુકા સંઘ, સહકારી મંડળી, જિલ્લા સંઘ અને અગ્રણી એગ્રોમાં મળી જાય નીલેશભાઈ. અને વધારે તમારે માહિતી જોતી હોય તો આજે નીચે નંબર આવે એમાં કોન્ટેક્ટ કરી લ્યો. તો ખેડૂત મિત્રો, અવશ્ય ઉપયોગ કરો કૃષિવીર પ્લસ અને કૃષિવીરનું 1261.